આવું યાદ રહેવું જોઈએ. ચલો ચેપ્ટર નંબર 7 એનું ઉદાહરણ નંબર 7.16 ડન માં દીકરાઓ. ઓકે ચલો આપણે 7.16 ગણીએ. ડન. ચલો ચેક કરો શું કીધું છે માં દીકરાઓ. એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા આપેલી છે 3.8 ગુણ્યા 10 ની -3 ઘાત મોલર. તો pH કેટલી થાય? ચલો pH નું સૂત્ર કોને આવડે મારા સિવાય? બોલો ફટાફટ. pH બરાબર હા બરાબર ગપ્પા નહીં સૂત્ર છે બેટા pH બરાબર log of H3O plus અથવા H plus લખાય બરાબર. H3O plus લખો અથવા H plus બરાબર. તો યાદ રાખવાનું pH નું સૂત્ર કયું બેટા log of H3O plus. હવે જો તમને હાઇડ્રોજનની સાંદ્રતા આપેલી છે. કેટલી આપેલી છે બેટા દેખાડો? 3.8 ગુણ્યા 10 ની -3 ઘાત. જો બેટા સાદું રૂપ આપતા શીખવાડું તો ખોટું ના આપતા મારા દીકરાઓ, કારણ કે અહીંયા જે માર્ક્સ છે એ સાદું રૂપના છે. મેં ગઈ વખત કીધું તું તમને. ડન બેટા? હા બાકી કઈ નથી. જો બધાનું ધ્યાન અહીંયા. ચલો આરતી મને દેખાતી નથી. નિશિતા અવાજ સંભળાય છે ને મારો બેટા? યસ. જો બેટા હવે ઓકે પહેલી ઘાતને લઈ જો. ચલો ઉપર ઘાત કેટલી? 10 ની કેટલી ઘાત? તો માઈનસ. તો મેં તમને કીધું -3 આગળ જશે. પણ આગળ પણ કઈ નિશાની છે? માઈનસ. એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. ભાઈ જો ના આવડે તો હું એક સ્ટેપ વધારે કરું છું, શીખી લો બેટા. જો આપણે વિભાજન કરવાનું આવું થાય બેટા -log of 3.8 આ ગુણાકાર હોય તો અહીંયા શું આવે બેટા? પ્લસ આવે. મેં શીખવાડ્યું તો આવે ને? અને પાછો આના ઉપર લાગુ પાડો એટલે -log of 10⁻³ આ રીતે એક સ્ટેપ વધારે કરવાનું બેટા, એટલે ભૂલ ના પડે આપણી. તો ચલો આપણે પહેલા log of 3.8 ચલો 3.8 નો log જોવો આડો. 3.8 નો log કેલ્સી ઉપર માં દીકરાઓ. 3.8 નો log જોવો માં દીકરાઓ. નિશિતા એની પ્રોબ્લેમ માય દીકુ? કેમ બહારથી બોલે? કોઈ વાંધો નહીં, પણ દેખી લેજે બેટા આજે બધું હો બેટા. હો ને 0.57 0 એટલે આ માઈનસ છે તો માઈનસ રાખો બેટા. 0.5798 તો 99 કરી દે. આપણે તો ફાઇનલ જે થતું હોય એ જ કરવાનું. ચલો બેટા હવે ધ્યાન આપો. આ પ્લસ એમ ના એમ. ચલો મેં તમને કીધું કે આર્યું આગળ આવે તો માઈનસ અને માઈનસ એટલે કેટલા થઈ જશે? +3 થઈ જશે. અને log 10 એટલે 1 થાય. ખબર છે બધાને? તો દેખો આ પ્લસ છે અને આ શું છે બેટા? માઈનસ. શું થશે? બાદ બાકી થશે. તો 3 માંથી 0.5799 બાદ કરો બેટા એટલે 2. ડન. ઓકે ચલો ઉદાહરણ નંબર 7.17 બેટા આઈએમપી કરી નાખો. આ ઉદાહરણ જ્યારે પરીક્ષામાં પૂછાય છે લોકો ખોટું ગણીને આવે છે. હા 100% કહ્યું તો એ બધા બેટા ખોટું ગણીને આવશો, મને વિશ્વાસ છે. કારણ આમાં સમજવાનું બહુ છે માં દીકરા. કારણ કે વાક્ય રચના છે ને એ તમને ફસાવે એવી છે બેટા. જો એને શું કીધું છે બેટા? 1 ગુણ્યા 10 ની -8 ઘાત મોલર HCl ની pH ગણવાની છે. હવે જો HCl ની pH ગણવાની છે તો પહેલા HCl ને એને શામાં ઓગાળેલો હોય બેટા? પાણીમાં. કારણ કે મેં કીધું pH કોની મળે? જલીય દ્રાવણની મળે. તો તમારા HCl માં પણ H+ હોય, પાણીમાં પણ H+ હોય કે ના હોય? હા તો બંનેના H+ ગણતરીમાં લેવા મળે. તમે તો ઉતાવળમાં કોના ગણીને લઈ લો? આ જે આપ્યા છે એટલા ગણતરીમાં લઈને જતા રહો એટલે જવાબ ખોટો. એટલે આ ધ્યાન આપો. એટલે અહીંયા લખવું પડશે. જો હું લખીશ બેટા કે HCl ના જલીય દ્રાવણમાં કુલ H+ ની સાંદ્રતા બરાબર કોના આવશે?
તો HCl ના H+ ની સાંદ્રતા વત્તા પાણીના H+ ની સાંદ્રતા. બોલો ખબર પડી કે ના પડી? કે બેટા HCl નું જલીય દ્રાવણ લઈએ તો એમાં બે ના H+ હોય. કયા બે ના H+ હોય? તો તમારા HCl ના પણ હોય અને પાણીના પણ હોય. હવે HCl ના તમને આપેલા છે, ચેક કરો. HCl ના તમને કેલ્ક્યુલેશનમાં આપ્યા છે કે 1.0 * 10⁻⁸ પ્લસ કોઈ મને કહે છે પાણીના H+ ની સાંદ્રતા કેટલી? મેં શીખવાડેલું છે, જો કોઈને યાદ હોય તો. યસ બોલો ફટાફટ. 10⁻⁷. કેમ ભૂલી ગયા બેટા? H+ ની સાંદ્રતા હોય કે OH- ની સાંદ્રતા હોય, કેટલી હોય? 10⁻⁷. હવે દેખો બેટા, હવે આનું સાદુરૂપ તમે નહીં આપી શકો તો જો આનું સાદુરૂપ આપતા શીખવાડવાનું. આનું સાદુરૂપ આપતા શીખવાડો. જો આનું સાદુરૂપ તો તમારે પહેલા ઘાત સમાન કરવી પડે, નહીં તો સાદુરૂપ ના આપી શકાય ક્રિશા. તો ચલો મારે આને 10⁻⁷ માં રૂપાંતર કરવું છે. શું કરીશું? કોઈ મને કહેશે? આને મારે 10⁻⁷ બનાવી છે. કેવી રીતે? હા, આ ખબર પડે સાહેબ. અહીંયા 0.1 લખી લો એટલે આ 10⁻⁷ થઈ જાય. અને આ તો 10⁻⁷ છે કે નથી બેટા? છે. હવે હું કોમન કાઢી લઉં. આ બંનેમાંથી 10⁻⁷ ને કોમન લઈ લો તો અહીંયાથી 0.1 વધે બેટા, વત્તા અહીંયાથી બધું જતું રહ્યું તો 1 વધે કે ના વધે? જેમાંથી બધું કોમન લઈ જાય એમાં શું વધે બેટા? 1 વધે. જો દાખલો કેટલો પેચીદો છે દેખ્યો, રકમમાં કઈ દમ નથી, પણ દાખલો ગણવા જઈએ એટલા માટે મેં IMP કરાવ્યું બેટા. IMP એટલે લો મને નહીં, પરીક્ષામાં પૂછાય, પણ આવા દાખલા તમે પરીક્ષામાં જાઓ એ પહેલા દેખવા જ પડે, નહીં તો આવડે જ નહીં બેટા. પડી ખબર કેવી રીતે સાદુરૂપ આપી? ફરી ચેક કરી લો બેટા. તો મારે આને 10⁻⁷ તો 10⁻⁷ માં કન્વર્ઝન કરવું હોય તો 1 ની જગ્યાએ 0.1 લખવો પડે. હવે મેં 10⁷ કોમન લીધી તો અહીંયાથી તો આ 0.1 આવી ગયા કે ના આવી ગયા બેટા? અને આપણે ગણિતમાં ભણી ગયા બધું કોમન જતું રહે તો શું વધે બેટા? 1 વધે. તો 1 વધ્યો. હવે 1 વત્તા 0.1 એટલે 1.1 થાય કે ન થાય બેટા? અને ગુણ્યા 10 શું થઈ જાય? -7 મળી ગઈ. હવે મને H+ ની સાંદ્રતા મળી ગઈ અને H+ ની સાંદ્રતા મળી જાય તો બોલો pH શોધી શકાય બેટા? તો pH બરાબર -log of H+ ની સાંદ્રતા. તો -log of H+ ની સાંદ્રતા એટલે 1.1 * 10⁻⁷. ચલો બે ભાગ કરી નાખું. -log of 1.1 પ્લસ -log of 10⁻⁷. ચલો 1.1 નો મને log કાઢો. -0.041 બન બેટા. ડન. ચલો હવે આ રહ્યું અહીંયા જશે બેટા, એટલે માઈનસ ગુણ્યા માઈનસ એટલે +7 થશે કે નહીં થાય બેટા? થશે. હવે 7 માંથી આટલા બાદ કરી નાખો. ચલો આડો બેટા. 6.85 8 6 1 ઓકે. મને થોડી બાદબાકી આવડે લે, વધારે નહીં આવડતું, થોડી. ચલો આવડી ગયા બે દાખલા બેટા કે ના આવડી ગયા? બધાને આવડી ગયા 100%. ચલો ક્રિશા બેટા, બીટુ ફોટો લઈ લેવા દે. જે ઓલરેડી મેં તમને બધા દાખલા ગણવા માટે એ જ પદ્ધતિ વાપરી છે, એ જ પદ્ધતિમાં આપણે ગણીશું. આપણે પહેલા ગણતા હતા ને એ જ રીત વાપર, આપણે રીત બદલવાની નહીં. ચલો ચેક કરાડો. કયું ઉદાહરણ આવશે બેટા? 7.18. ડન ને? 7.18 આવશે ને દીકુ? ચલો ચેક કરો રકમમાં હેડો. HF નો આયનીકરણ અચળાંક. ચલો આયનીકરણ અચળાંક એટલે
મને આપેલો છે કે કે તમને દઈ દીધેલો છે બરાબર. કેટલો આપેલો છે બેટા? 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત છે. HF તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણવાનો છે. દ્રાવણમાં હાજર H3O+ ની સાંદ્રતા ગણો, F- ની ગણો, HF ની ગણો અને પછી pH ગણવાનું છે. બધું ગણવાનું છે, બધું મળી જશે. પણ પહેલા તમને HF નું આયનીકરણ લખતા આવડવું જોઈએ. ચલો હેડો દીકરાઓ આવી જાવ હેડો. ચલો HF ને આપણે પાણીમાં ઓગાળીએ બેટા. તો ચલો આપણે આયનીકરણ શીખવાડીતું. શું કરશે? આ આને શું આપશે બેટા? H+ આપશે. H+ આપશે તો શું બનશે બેટા? H3O+ અને અહીંયા શું પડ્યું રહેશે બેટા? F-. યાદ આવ્યું કે ના આવ્યું? જો ના ખબર પડે તો આ H+ નું દાન કરે એટલે મેં તમને શીખવા આ એસિડ મળ્યો તો એસિડ નો સંયુગ્મી શું મળે બેટા? બેઝ મળે. અને સંયુગ્મી બેઝ માટે આપણે શીખી ગયા કે 0 ચાર્જ હોય તો -1 આવે કે ના આવે બેટા? આવે. ચલો આ H+ મેળવે તો આ બેઝ થયો. બેઝ નો સંયુગ્મી એસિડ મળે તો એમાં 0 નું +1 માં રૂપાંતર થાય કે ન થાય? હા ને બેટા? હા, આ ખબર હોવી જોઈએ. ચલો હવે આપણી પદ્ધતિ ચોપડી પ્રમાણે નહીં, પછી ચોપડી દેખજો તો તમને ખબર પડશે કે મેં જે શીખવાડી ચોપડી વાળે તમને કેવા રમાડે એ ખબર પડશે. એનો ફરક ખબર પડશે. મારી પદ્ધતિ એક દેખી લો પહેલા. ચલો આપણે આવું લખતા હતા માં દીકરાઓ, યાદ કરો. શરૂઆતની સાંદ્રતા શું લખતા હતા માં દીકરાઓ? કોણ કહેશે? આપણને આપી છે રકમમાં શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે? ચેક કરો હેડો. હા 0.2 0.2 છે 0.02 છે બેટા. હા હું ટેન્શન માં આવી ગયો. ચલો 0.02 મોલ આ તો અચળ. એ વખતે આપણે આની શું લેતા હતા બેટા? 0 લેતા હતા. હવે યાદ કરજો ક્રિશા, નિશિતા, આરતી અને નિસર્ગ. જો બેટા તમે યાદ કરો તમારો નિર્બળ એસિડ નો વિયોજન અચળાંક આપણે ગણતા હતા એને યાદ કરો. ચલો એને હું યાદ અપાવું તમને. બધા ધ્યાન આપજો. ચલો આને આપણે C કહેતા હતા. માની લો કે આ C તમારો. માની લેજો આ તમારો શું આવતો હતો? C. ચલો એના પછી આપણે અહીંયા લખતા હતા યાદ છે બેટા? આયનીકરણ અંશ. યાદ આવ્યો બેટા? આલ્ફા કે નતો આવ્યો બેટા? આવે છે કોઈને યાદ? મેં પ્રેક્ટિસ કરાવી હતી. નિર્બળ એસિડ નો મેં ગણાય તો નિર્બળ બેઝ નો તમે ગણાયા હતા બેટા. યાદ હોય તો ચલો આપણે એ વખતે C ને ધ્યાનમાં નતા લેતા. ખબર છે કોને ધ્યાનમાં લેતા હતા? મોલ સંખ્યાને. યાદ છે ને? તો ચલો આના 1 છે તો આપણે અહીંયા આલ્ફા લખતા હતા. આનો 1 છે તો આપણે અહીંયા આલ્ફા લખતા હતા. અને આમાંથી આપણે 1 આલ્ફા બાદ કરે તો યાદ આવ્યો કે ના આવ્યો બેટા? બધાને યાદ આવ્યું? હા. અને પછી આપણે સંતુલન સાંદ્રતા ગણતા હતા બેટા. સંતુલન સાંદ્રતા. તો સંતુલન સાંદ્રતા માટે 1 - આલ્ફા ને આપણે કોના વડે ગુણ્યા હતા? C વડે. હા તો અહીંયા C મારો શું છે બેટા? 0.02. બોલો ખબર પડે કે ના પડે? તો અહીંયા આવું થઈ જાય 0.02 આલ્ફા અને અહીંયા થઈ જાય 0.02 આલ્ફા. કારણ કે આપણે આલ્ફા C લખતા હતા ને. યાદ આવ્યું? હું જો એટલા માટે તમને કહું છું બેટા કે તમારા આયનીકરણના દાખલા છે એને યાદ રાખવા હોય તો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક જો તમને યાદ હોય તો બધું આવડી જાય. શું બદલાવ કરવાનો બોલો? ખબર પડી ગઈ બધાને બેટા? આપણે શું માની લેવાનું? આને C. આ તો આપણું જે સ્ટેપ હતું એમના એમ. આ થઈ જાય 1 - આલ્ફા C અને આલ્ફા C. અને C ની જગ્યાએ કિંમત મૂકી દો. બોલો કેવું લાગે? એકદમ છે ઈજી બેટા? એકદમ ઈજી છે. હા સાંદ્રતા. C નો મતલબ શું થાય બેટા? C એટલે સાંદ્રતા. આપણે લખેલું છે આગળ યાદ કરો. C = N/V. હન બેટા? ડન? ઓકે ક્રિશા? ઓકે ચલો હવે ડાયરેક્ટ K લખી દેવાનું. હવે આમાં નહીં પડવાનું. સંતુલન અચળાંક નું બચળાંક નું બધું આપણો K સીધો લખતા હતા એ લખી શકાય. બરાબર? તો ચલો K એટલે કોની? અને લખવું હોય તો લખજો, મને વાંધો નથી. તમારે સ્ટેપ વધારે કરવા હોય તો. બરાબર? પણ ડાયરેક્ટ K લખી દેવાનો. K કેવી રીતે લખાય? તો ચલો ઉપર કોની સાંદ્રતા આવશે બેટા? H3O+ ની સાંદ્રતા. અહીંયા F- ની સાંદ્રતા અને અહીંયા આવે બેટા HF. હવે પાણી નહીં લખવાનું. કોણ નહીં લખવાનું? પાણી. કેમ પાણી ના લખી બેટા? એ તો K ની સાથે ગુણાઈ જાય. યાદ છે ને? KQ * H2O. એની જગ્યાએ તો આપણે K લખતા હતા બેટા. ઓકે ઓકે ચાલો
હવે કિંમત આપી છે મૂકો એડો બેટા k ની કિંમત તમને રકમમાં આપેલી છે કેટલી આપેલી છે મારા દીકરાઓ 3.2 ઓકે S3O પ્લસ ની સાંદ્રતા આ રહી ચલો એડો શું આવશે 0.02 ઇન્ટુ આલ્ફા ચલો આ રહી 0.02 ઇન્ટુ આલ્ફા બરાબર ને મારા દીકરાઓ ચલો નીચે બેટા 1 માઈનસ આલ્ફા 0.02 તો ચલો આપડા એક 0.02 ઉડી જશે કે નહીં ઉડી જાય હવે લખો હવે શું વધ્યું પહેલા લખો પછી આગળની વાત ચલો 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત તો અહીંયા શું વધ્યું બેટા 0.02 આલ્ફા સ્ક્વેર અને નીચે શું વધ્યું 1 માઈનસ આલ્ફા વધ્યો બેટા વધે હવે આપણે શું લખતા હતા યાદ કરો આપણે લખતા હતા એ જ યાદ કરવાનું ચલો યાદ આવે છે 1 ગ્રેટર 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 આલ્ફા હોવાથી 1 માઈનસ આલ્ફા બરાબર શું લેતા હતા 1 લેતા હતા તો હવે આ તો લખવાનું જ નહીં બેટા એ તો પતી ગઈ એની કહાની તો વધ્યું શું માં દીકરાઓ બોલો એડો 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર 0.02 આલ્ફા સ્ક્વેર વધ્યો તો આને આ બાદ લઈ દો છેદમાં તો 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત ભાગ્યા 0.02 બરાબર આલ્ફા સ્ક્વેર બોલો થાય કે ન થાય ચલો 3.2 ને 0.02 વડે ભાગો ફરીથી હું જે કહું છું એમ કરો 3.2 ને 0.02 વડે ભાગો 160 ફાઇનલ તો ચલો હવે આવું વધ્યું બેટા જો શીખવાડું છો ઉતાવળ ના કરતા 160 ગુણ્યા 10 ની -4 ઘાત અને આલ્ફા સ્ક્વેર જો દેખ બેટા હવે સમજો કે જ્યારે કોઈ પણ નું વર્ગમૂળ કાઢો કોણ આવી બેટા એક જ મિનિટ ચલો માં દીકરાઓ ધ્યાન આપો હવે બેટા હવે ધ્યાન આપો જો જ્યારે પણ અહીંયા વર્ગ આપ્યો અને અહીંયા વર્ગમૂળ કાઢવું હોય હું કહું છું ને દિમાગમાં લગાવી દેજો ત્યારે 10 ની ઘાત હંમેશા બેકી સંખ્યામાં જ હોવી જોઈએ જો બેકી સંખ્યામાં ના હોય તો આગી પાછી કરીને લાવી દેવાની ખબર પડી જેમ આપણે હાલ લાયા કે 10⁻⁷ હોવું જોઈએ નતું તો આપણે આગું પાછું કર્યું કે ના કર્યું બેટા એમ જ્યારે કોઈ પણ નું વર્ગમૂળ કાઢીએ ત્યારે તમારી ઘાત બેકી સંખ્યામાં હોવી જોઈએ કારણ વર્ગમૂળ એટલે ઘાતની 1/2 કહેવાય ઘાતને કેટલા વડે 2 વડે ભાગવા ના થાય કોઈ પણ નું વર્ગમૂળ કાઢવું હોય તો ઘાતને કેટલા વડે ભાગવા પડે 2 વડે ઘનમૂળ કાઢવું હોય તો ઘાતને 3 વડે ભાગવા પડે ચતુર્થમૂળ કરવું હોય તો ઘાતને 4 વડે ભાગવા પડે બેટા ડન તો ચલો આને ભૂલી જાઓ પહેલા 160 નું વર્ગમૂળ કાઢી નાખો ચલો 160 નું વર્ગમૂળ એટલે 12.65 લખી દઉં તી બેટા અને ચલો આનું વર્ગમૂળ કાઢીએ એટલે 10⁻² થઈ જાય એટલે આલ્ફા મળી ગયો બેટા તમને બધાને હવે જો આલ્ફા મળી જાય તો શું મળી જાય ખબર સંતુલન એ બધાની સાંદ્રતા મળી જાય કે ના મળી જાય બેટા ચલો શોધી દઈએ હેડો ફટાફટ પણ પહેલા આને આપણે કન્વર્ઝન કરી નાખી ચલો અહીંયા ધ્યાન આપો ચલો આને કન્વર્ઝન કરવું હોય તો શું થાય આ મારે 10⁻² ઘાત રાખવી નથી હા 0.1265 થાય કે ના થાય યસ ચલો આવી જાવ હેડો બધાને લખી દી આપણને પરીક્ષા માંગી છે ને ચલો પહેલા HF ની સાંદ્રતા માંગી છે તો HF બરાબર શું આવશે બેટા બોલો 1 માઈનસ શું આવશે 0.1265 into 0.02 મને ગણિત કહેશે જો આને કેવી રીતે કરવાનું પહેલા એકમાંથી 0.1265 બાદ કરો જે જવાબ આવે ગુણ્યા 0.02 મારી પાસે બધા ગણેલા છે રેડી કેટલો આવ્યો 0.0 ફાઇનલ ફરી ચેક કરો ફરીથી કહું છું એકમાંથી 0.1265 બાદ કરો
અને એને 0 હા બેટા બોલ 0.01747 જ આવે છે. ફાઇનલ લખી દઉં છું હા. 0.01747 જો તમે સાચા ખોટા સાબિતી શીખવાડો તમારી શરૂઆતની સાંદ્રતા કરતા હંમેશા જવાબ ઓછો જ હોવો જોઈએ કેમ કારણ કે એટલું વપરાય તો જ નિપજ બને નહીં તો નિપજ બને નહીં અને બહુ ઓછો પણ ના હોવો જોઈએ કેમ કારણ કે આપણે ભણીને આયનીકરણ ફક્ત 2 થી 3% જ થાય યાદ આવ્યું કે ના આવ્યું જો આપણી સાબિતીઓ આપણે સાચા છે સાબિતીઓ સાથે લેતા જવાનું માં દીકરા ડન ચલો આવી જાઓ અહીંયા ચલો હવે આ બંનેને ભેગી કરી દો કારણ કે બંનેનું મૂલ્ય સમાન છે તો બેટા S3O+ ની જેટલી સાંદ્રતા આવશે એટલી જ F- ની આવશે બેટા આવશે અને કેટલી આવશે તો દેખો બેટો 0.02 આલ્ફા તો 0.02 આલ્ફા ની જગ્યાએ શું લખી દો બેટા 0.6265 ચલો એનો જવાબ બોલો 0.00 હા. 253 તો ચલો આનું કન્વર્ઝન કરી નાખું બેટા 2.53 લખું તો 10 ની -3 ઘાત લખાય કે ન લખાય હા. ચલો તો જો આપણને આટલા જવાબ મળી ગયા રકમમાં દેખો ચેક કરો પહેલું મળી ગયું વિયોજન અંશ ગણો તો વિયોજન અંશ એટલે આલ્ફા મળી ગયો બેટા તમને મળી ગયો વિયોજન અંશ આલ્ફા બીજું માંગ્યું છે S3O+ ની સાંદ્રતા ગણો F- ની ગણો અને HF ની તો જો HF S3O+ ની F- ની હવે શું માંગ્યું છે છેલ્લે pH ગણો તો ચલો pH નું સૂત્ર મૂકી દો બેટા pH બરાબર log S3O+ ની સાંદ્રતા તો આપણી પાસે S3O+ ની સાંદ્રતા રેડી છે બેટા 2.53 ગુણ્યા 10 ની -3 ઘાત ડન તો ચલો વિભાજન કરી દો log 2.53 વત્તા log 10⁻³ ચલો 2.53 નું મને log શોધી આલો -0.4031 વેરી નાઇસ ચલો 3 માંથી 0.4031 શું થયું 32.4032 હાલે 32 કરી દો હેડો ચલો 3 માંથી 0.4032 બાદ કરો 2.5968 ડન માં દીકરાઓ હા. બોલો દાખલો આવડી ગયો હું કહું આ દાખલો કોને આવડે ખબર હે? જેને આયનીકરણ અચળાંકનું સૂત્ર આવડતું હોય ને એનો બધું આવડી જાય એનો કોઈ જગ્યાએ ભૂલ ના પડે હવે આ દાખલો બેટા હું અભિમાન નહીં કરતો તમારી ચોપડીમાં ઉદાહરણ ગણેલું છે ને દેખો કેટલાને ખબર પડે છે મને કહેજો પહેલા ક્રિશા તો ફોટો ખેંચી લેજે પછી રિયલ વસ્તુ મેં એટલા માટે શીખવાડ્યું બેટા હું જે શીખવાડું સૌથી આસાન મેથડ અને હું કોની સાથે મેચ કરું જે આપણે ભણ્યું છે બેટા એની સાથે જ ગણવાનું એટલે આપણું બે કામ થઈ જાય એ થિયરી એ પાકી થઈ જાય ને દાખલો એ આવડી જાય બોલો થાય કે ન થાય બેટા બે કામ થઈ જાય જો આમાં થિયરી આપણી પાકી થઈ ગઈ કે ના થઈ તો આપણે શું કરતા હતા કે જ્યાં સાંદ્રતા લખતા હતા સી લખો એટલે થિયરી થઈ ગઈ મારી હા આ અગત્યનું છે મારા દીકરા ઓકે ડન હટાવો ફોટો ખીંચી લીધો હોય તો બેટા ચલો તો આવો નાવો આપણે ટ્રાય કરીએ બેટા 7.19 આવો જ છે મારા દીકરા ચલો હેડો આપણે બધા ટ્રાય કરીએ એટલે આપણને બધાને આવડી જાય અને આપણું પાકું પણ થઈ જાય મારા દીકરા ચલો તો 7.20 આયા 19 19 હા ઓગણીસ તો હું ગણીશ 19 હું ગણીશ બરાબર 19 હું ગણીશ ચાલ હડ શું આપેલું છે ચેક કરો 0.1 મોલર એક્ઝિબિક એક બેઝિક એસિડની pH આપેલી છે એક બેઝિક એટલે જેની બેઝિક એસિડની બેઝિકતા હોય અને બેઝની શું હોય બેટા એસિડિકતા આપણે વાત કરી ગયા છે આપેલી છે pH 4.50 તે સ્પીસીસની H+ A- HA સંતુલન અને સાંદ્રતા ગણો એનો Ka ગણો pK ગણો ઓહો બધું બહુ માંગી દીધું હે ને કે નહીં માંગ્યું
બહુ માંગ્યું છે. ચલો તો પહેલા કામ શું કરીએ ખબર બેટા? જો પહેલું કામ, એને મને pH આપી છે. pH ઉપરથી H+ ની સાંદ્રતા મળી જાય કે ના મળી જાય? ઊંધું, H+ ની સાંદ્રતા ઉપરથી pH ગણતા હતા તો pH ઉપરથી કોની સાંદ્રતા મળી જાય? H+ થી ગણી દઈએ. ચલો સૂત્ર મૂકી દો. શું આવશે બેટા? pH બરાબર માઈનસ log of H+. ચલો pH કેટલી આપી છે ક્રિશા બેટા? દેખાડો. 4.5 માઈનસ log of H+. ચલો હવે આપણે એક વસ્તુ પાકી કરીશું. ચલો મેં તમને કીધું તું, શું કીધું તું બેટા? યાદ આવે છે? આ માઈનસ છે, પેલું હટાવવું હોય તો બંને બાજુ માઈનસ વડે ગુણી દો. કારણ કે માઈનસ log ના હોય તો માઈનસ હટાવવું હોય તો બંને બાજુ માઈનસ ગુણો તો અહીંયા કેટલા આવી જાય? માઈનસ 4.5. અને આ log પ્લસ થઈ ગયો બેટા કે ના થઈ ગયો? ચલો પ્લસ log ને હટાવવો હોય તો મેં તમને કઈ શીખવાડ્યું તો શું લેવું પડે બંને બાજુ? એન્ટી log. હા બોલવાનું, ફટાફટ બોલો બેટા તો મને ખબર પડે કે તમને આવડ્યું. ચલો એન્ટી log માઈનસ 4.5 તો આ બાદ H+ થઈ જાય કે ના થઈ જાય મારા દીકરા? હવે હું H+ પહેલો લખું, પણ મેં તમને એ પણ શીખવાડ્યું કે માઈનસ સંખ્યાનો કદી પણ એન્ટી log હોય નહીં. તો આપણે શું કરતા હતા? કેટલા માઈનસ? 4 માઈનસ. તો એના કરતા એક વધારે. યાદ આવ્યું? તો અહીંયા શું લખતા હતા? 5 બાર વત્તા આપણે 1 માંથી 0.5 બાદ કરવાના તો 0.5 જ આવે. 0.5 જ આવે ને? 1 માંથી 0.5 બાદ કરું તો 0.5 જ આવે. એવું ના સમજતા કે આરે 0.5 મેં લખ્યા છે. કારણ કે 1 માંથી 0.5 જાય તો 0.5 જ વધે બેટા. ડન. ચલો હવે મેં તમને શીખવાડ્યું હતું બેટા, આ જે 12 આયા એટલી તો એની ઘાત થઈ ગઈ. શીખવાડ્યું હતું. અને 0.5 નો તમારે એન્ટી log દેખવાનો. કેવી રીતે? તો 0.5 ભાગ્યા 35 58 વત્તા 1 ગુણ્યા E = 13 વખત. ચલો થવા દો. ત્રણ 3.16 આવી ગયો. ચલો 3.1617. તો ચલો મને મારું એક કામ તો થઈ ગયું. જો એને શું માંગ્યું છે બેટા રકમમાં દેખો, H+ ની સાંદ્રતા ગણો. મળી ગઈ. હવે જો કોઈ પણ, ચલો આપણે એક બેઝિક એસિડ લીધો તો યાદ કરો હેડો, નિર્બળ એસિડમાં એક બેઝિક એસિડનું જે એક્ઝામ્પલ આપ્યું તો એ જ લઈ લો બેટા. યાદ છે? શું લીધું તો આપણે? HX. અહીંયા HX ની જગ્યાએ HA કીધું છે તો આપણે HA લઈ લેવાનું. ખબર પડી? વત્તા H2O ઓલ્ટરનેટિવ ગીજ. આપણે શું લખ્યું હતું બેટા? યાદ હોય તો S3O+ વત્તા A- થાય કે ન થાય? આપણે કે X લખીએ તો અહીંયા એની જગ્યાએ A કીધું છે તો એ લખો. બરાબર ને? આપણે X લઈને ગણ્યો તો ને? યાદ છે? HX નિર્બળ એસિડમાં બેટા ભાઈ યાદ છે? નિર્બળ એસિડ નું જ્યારે સૂત્ર લખ્યું ત્યારે આપણે HX લઈને ગણ્યું હતું બેટા. ક્રિશાને નેટ પ્રોબ્લેમ આવ્યો છે કદાચ. મારો નહીં, તારો ચોટી ગયો છે. અમે બધા તો બરાબર છીએ. બરાબર ને આરતી? આપણે તો રેડી છીએ ને? હા, તારા નેટવર્કમાં ઇશ્યુ આવ્યો છે બેટા. ફટાફટ ના હોય તો રીજોઈન થઈ જાય બેટા. ક્રિશુ ભાઈ, હું બધા દાખલા એટલા માટે ગણાવું છું તમારે કોઈ વસ્તુ મિસ ના થઈ જાય. મારી મિથુન ફોન કર્યો તો બપોરથી તો કોઈ નહીં કરે. આ તો ફાકી લેવાય એટલે બાની તમે તો જકે જમવા આવ્યો ને? એ તો ઘરે ખીચડી બનાવી દીધી, અહીંયા ઢોકળા બનાવ્યા હતા કે ઢોકળા નાખું. એટલે બધા વિડીયો બંધ કરી નાખે. આવું કરવાનું માં દીકાઓ. क्या क्रिशा आई गई? क्रिशा निसर्ग कौन मेहमान के कोना घरे जई? निशिता बेटा
મામાના ઘરે લગન નું બગન બહુ એન્જોય કરે છે આઈ ગઈ ક્રિશુ બેટા હા ઓકે ચલો બેટા આવી જાઓ ચલો આપણે ત્યાં hx લખતા હતા અહીંયા આપણે ha લખીશું એનું એ થાય કોઈ ફેર પડે નહીં ચલો હળો લખોડોમાં દીકરાઓ ફટાફટ હવે આવડી જવું જોઈએ શરૂઆતની સાંદ્રતા ચલો આપેલી છે રકમમાં કેટલી આપેલી છે 0.1 ચલો એટલે આરે શું લખતા હતા 0 યાદ આવ્યું યસ હવે બોલો હળો હવે બોલો બોલતા જ નહીં હવે જો અહીંયા આયનીકરણ અંશ નહીં લખવાનો કેમ નહીં લખવાનો જો બેટા બધાનું ભાઈ નિસર્ગ અને ક્રિશા વિડિયો બંધ છે એટલે મારો અવાજ સંભળાય છે માં દીકરાઓ ક્રિશાન પાછું નેટવર્ક ગયું હા સર જો બેટા હવે સમજજો હવે જે હું કહું છું એ કારણ કે બેટા તમને જો નિપજોની સાંદ્રતા ખબર છે આ રહી જો આપેલી છે નિપજોની સાંદ્રતા બેટા તો સીધી સંતુલન સાંદ્રતા ગણી દેવાની શું કરવા ગણવું પડે કારણ કે નિપજોની સાંદ્રતા મને ખબર છે માં દીકરાઓ ખબર છે ને એટલે નિપજોની સાંદ્રતા સીધી આપણે લઈને ગણી દેવાની ચલો શું લઈશું માં દીકરાઓ કોણ કહેશે બોલોડો આ નિપજોની સાંદ્રતા અહીંયા મૂકી દઉં કે બેટા 3.1617 ગુણ્યા 10 ની -5 ઘાત આ પણ 3.1617 ગુણ્યા 10 ની -5 ઘાત થાય કે ન થાય જો ના ખબર પડે તો આપણે આને x લેતા હતા આને પણ આપણે x લેતા હતા તો આપણે અહીંયા સંતુલનની સાંદ્રતા કેવી રીતે ગણતા હતા યાદ કરો આગળના દાખલા 0.1 - x કરતા હતા -x યસ કાકા આ સીધું બાદ થાય કાકા હવે આયનીકરણ અંશ ગણવાનો નથી તો એને ધ્યાનમાં લેવાનું નહીં બેટા પડી ખબર ઓકે ચલો કે લખોડો કે શું થઈ જાય બેટા કે બરાબર બોલો બધાને આવડે બેટા S3O+ ની સાંદ્રતા A- ની સાંદ્રતા upon HA ની સાંદ્રતા કે શોધવાનું છે એટલે ઉપર શું આવશે બેટા 3.1617 ગુણ્યા 10 ની -5 ઘાત 3.1617 ગુણ્યા 10 ની -5 ઘાત upon 0.1 - x આને તો આપણે એવોઇડ કરીશું ને શું લખી દઈશું આવું લખી દેવાનું 0.1 x હોવાથી 0.1 - x બરાબર શું લઈ લેવાનું 0.1 ખબર જો ના એક ના લેવાય બેટા 1 - x હોય તો 1 લેતા હતા આ 0.1 - x છે તો 0.1 લેવાનું છે આપણે ડન માં દીકુ ભૂલ ના થાય નકર આપણે ઉતાવળમાં શું લઈ લઈશું એક લઈ લઈશું કારણ કે પેલામાં બેટા 1 - આલ્ફા લખતા હતા 1 - x લખતા હતા અહીંયા 0.1 - લખે તો 0.1 લેવો પડે ચલો હડો મૂકી દો કિંમત એડો સાદું રૂપ આપો એડો બેટા ચલો ઉપર ગુણાકાર કરો એડો ફટાફટ કેલ્સી ચલાવો 9.9963 એક જ મિનિટમાં દીકરા ભાગ્યા 0.1 કરવાનું છે હો 0.1 કરવાનું ને હા 0.1 તો 99.9634 ભાઈ આવે છે ચેક કરજો 99.96 ચોત્રી લખતો નથી અને 10 ની કેટલી ઘાત આવશે -10 ઘાત આવશે બેટા ચલો આવડી ગયું તો જો કેટલું મળી ગયું રકમમાં ચેક કરો જો H+ ની સાંદ્રતા મળી ગઈ A- ની સાંદ્રતા મળી ગઈ બરાબર Ka મળી ગયો તો હવે શું બાકી રહ્યો pKa તો pKa કેવી રીતે શોધાય યાદ છે સૂત્ર કેટલાને યાદ છે pKa બરાબર -log of k હા તો -log k ની કિંમત મૂકી દો બેટા 99.96 ગુણ્યા 10 ની -10 ઘાત બે ભાગ કરી દો -log 99.96 વત્તા -log 10/-10 ચલો આનો log શોધી આલો પાછળ તો 10 આવી ગયા 99.96 નો log શોધો
1 પોઈન્ટ માઇનસ 1.999 બરાબર. તો ચલો 10 માંથી 1.999 બાદ કરો. બહુ વાર કરી લે. માંથી બાદ કરો 1.999. લે બોલો. 10 માંથી 1.999 બાદ કરીને જવાબ 8 લખી દઉં એપ્રોક્સિમેટલી બેટા 001. ચલો એટલે પીકે મળી ગયો બેટા. બોલો આ હા તે લખ્યો ને 001 જ લખ્યો છે. કેમ આવું બેટા? ઓકે ઓકે ચલો આવડી ગયો દાખલો બેટા. શું દાખલામાં ફરક છે? બંને દાખલામાં ચેક કરી લીધું ના દીકરાઓ? ચલો ફોટો ખીચી લો. બ્લર આવે તો કહેજે. હા તો રવા દે નહીં ત્યારે ચાલશે બેટા. નહીં તો ટેન્શન નહીં લેવાનું. ચાલશે. થઈ ગયું? હો ને? રવા દે એમને કશું કરવું નહીં. યોગ્ય લાગશે તું કહીશ. ચાલો ઓકે ચલો એના પછીનો દાખલો દેખાડો બેટા 7.20 દેખાડો ફટાફટ. રકમ દેખીને મને કહો શું કરીશું? ગુડિયન પેલું પૂછી લેજે તો ગુડિયો જતો રહેવાનો. જમવાનું તો આપણું શીખવાનું છે. ગાડી શીખવા જવા કહેતો અહીંયાથી એક્ટિવા લઈને શનિ રવિ શીખો. શનિ રવિ ગુડિયા લઈને શીખવાનું. શનિ રવિ આપણે લેક્ચર તારે ઓછા હોય છે. ચલો 7.20 આપ્યું છે બેટા 0.08 મોલર હાઇપોક્લોરસ એસિડ દ્રાવણની pH ગણો. એસિડનો આયનીકરણ અચળાંક આપેલો છે અને HCl નું ટકામાં વિયોજન ગણો. આ તો આપણે આગળ ગણી ગયા છે. સેમ કોપી આવશે. ચલો કોણ ગણાવશે? કોણ ગણાવશે? સાહેબ આવું ગણીજો. પહેલા સમીકરણ હા પછી લખી દઉં HOCl ઓલ્ટરનેટિવ gives થશે બેટા પાણી લખી દો. સોરી પાણી તો રહી ગયું. વત્તા H2O ઓલ્ટરનેટિવ give. ચલો આપીને શું બનાવશે બેટા? H3O પ્લસ એક H આપી દેશે ને આનો H પ્લસ આપી દેશે તો અહીંયા શું બનશે બેટા? ClO માઈનસ. શું બનશે બેટા? ClO માઈનસ. ચલો કેવી રીતે ગણીશું? કોણ લખાવશે? ફટાફટ હવે પહેલો દાખલો ગણો એવું ને એવું બેટા. ઓકે ચલો શરૂઆતની સાંદ્રતા કેટલી લખી દઉં? 0.08. અહીંયા 0 અહીંયા 0. ચલો પછી ફટાફટ ચલો હવે શું કરીશું? x કરીશું કે આલ્ફા લઈશું કે x લઈશું? બે માંથી બને કો x લઈ લો. તો સંતુલન એ સીધી હા સંતુલન એ સાંદ્રતા લખી દો સીધી તો પણ ચાલે. કહું આને x લઈ લઉં આને x લઈ લઉં તો આરે શું લઈ લેવાની? 0.08 માઈનસ x ડાયરેક્ટ લખી શકે. ડન માં દીકરાઓ. તો ચલો k આપેલો છે ને k કેટલો લઈ લઈશું બેટા? k બરાબર H3O પ્લસ ની સાંદ્રતા ClO માઈનસ ની સાંદ્રતા અપોન HOCl ની સાંદ્રતા. ચલો k કેટલો આપેલો છે મને બોલો તો? 2.5 ગુણ્યા 10 થી -5 ઘાત. ઓકે વેરી નાઇસ. ચલો
આપણે S3O પ્લસ એટલે તો x, આ પણ x, નીચે બેટા 0.08 માઈનસ x. પહેલા આનો હિસાબ કરી નાખો. શું લખી દેવાનું? 0.08 લે ગ્રેટર 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 x હોવાથી શું લખી શકાય? 0.08 માઈનસ x બરાબર શું લખી શકાય? 0.08. ડન. આ પદ્ધતિ અહીંયા તો ફોલો કરી જ દેવાની બેટા. હવે પડી ખબર બેટા? તો શું હશે બેટા? બોલો. 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત બરાબર x² થશે કે નહીં થાય? લે સોરી 0.8 રહી ગયા. અચ્છે દેના ભાઈ, ગુણાકારમાં 0.8 આવશે ને? એક સ્ટેપ લખી દો. સોરી બેટા. 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત x² નીચે 0.08 આવું થશે બેટા. ભાઈ બધા નેટવર્ક ગયું છે કે શું? કોઈ બોલતું નથી. નિશિતા નિસર્ગ નિસર્ગ કપાઈને આવે છે અવાજ એટલે વિડિયો બંધ રાખ્યો. એટલે અવાજ આવે છે મારો કમ્પ્લીટ અત્યારે? સર આવે. ઓકે ચલો બેટા, આ ખબર પડી કે જો આગળ શીખવાડીએ એમ તો 0.08 ગ્રેટર ગ્રેટર x હોવાથી 0.08 માંથી x કાઢો તો 0.08 જ પડ્યા હતા. એ નીચે લખવા પડે. ચલો આને આ બાજુ લઈ દો બેટા. શું થશે? 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત 0.08 બરાબર x². ચલો મને સાદું રૂપ આપીને કહેશે બેટા 2.5 કેટલું? 0.2 ફાઇનલ યા. ચલો 0.2 into 10⁻⁵. હવે મેં તમને શું શીખવાડ્યું છે બેટા? યાદ છે ને કે મારે વર્ગમૂળ કાઢવું છે તો આ -5 ના ચાલે. કાં તો એને -4 કરવા કરે, કાં તો -6 કરવા. કેટલા લખું? 4 થાય 6 થાય? પોઈન્ટ. હા જો બેટા, જો તમારે શું યાદ રાખવાનું? જો સંખ્યા વધારીએ તો ઘાત નાની થાય, હે ને? અને સંખ્યા ઘટાડીએ તો ઘાત કેવી થાય બેટા? મોટી થાય. એટલે આપણે 2 લખ્યા તો સંખ્યા વધારી તો ઘાત નાની એટલે 10⁻⁶ કહેવાય બેટા. તો ચલો વર્ગમૂળ કાઢો. 2 નું વર્ગમૂળ 1.41 અને સામે 10⁻⁻3. તો ચલો મને સાંદ્રતા મળી જાય. ચલો કોની કોની સાંદ્રતા મળી જાય બેટા? બોલો. પહેલા લઈ લો HOCl ની સાંદ્રતા. તો શું કીધું છે બેટા? 0.08 માઈનસ x. ચલો આનું પેલા સાદુરૂપ આપી દો. આનું સાદુરૂપ આવું થશે બેટા 0.00141 થાય ને? યસ યા નો? ભાઈ આનું સાદુરૂપ પાછો અવાજ ગયો. નિસર્ગ, ક્રિશા, બેટા અવાજ સંભળાય છે મારો? હા સર. હવે આવ્યો સર. ફાઇનલ? હા. ચલો બેટા, આ થાય કે ન થાય? એનું સાદુરૂપ 1.41 ગુણ્યા 10 ની -3 ઘાત. તો આવું લખાય કે ન લખાય? હા. તો ચલો બાદ કરી નાખો બેટા. 0.08 માઈનસ 0.00441 કેટલા આવશે? કોણ કહેશે? 0.07859. ડન. ચલો હવે S3O પ્લસ ની જેટલી સાંદ્રતા એટલી સાંદ્રતા ClO માઈનસ ની થાય. અને એ તો આપણે ગણી લાવ્યા. કેટલી બેટા? 0.00414 અથવા તો 1.141 10⁻⁻3. આ તો આપણે ગણી લાવ્યા. હવે શું માંગ્યું છે રકમમાં? દેખો બેટા મેરા દીકરાઓ, માંગ્યું છે બેટા pH ગણવાનો છે. pH ગણવાડો. ચલો pH ગણું તો બેટા -log of S3O પ્લસ. તો ચલો -log of 1.41 ગુણ્યા 10 ની -3 ઘાત. હવે આવડી જાય -log 1.41 વત્તા -log 10⁻⁻3. તો ચલો 1.41 નો log કેસે મને
એકલા 0.14 બેટા પાછળ કઈ છે? પોઈન્ટ 14 1492. ચલો 3 માંથી 0.1492 બાદ કરો. 2.8508 ભાઈ આવે છે બધાને? દેખાય છે ને? ઓકે. હજુ એક બીજું માંગ્યું છે, નવું છે. જો બેટા બધા જ ચેક કરો. તમને એક નવું ફંક્શન માંગ્યું છે. શું માંગ્યું છે બેટા? HOCl નું ટકામાં વિયોજન ગણો માંગ્યું છે બેટા. તો જો એ શીખવાડું એનું સૂત્ર દેખી લો કે બેટા HOCl નું ટકામાં વિયોજન બરાબર યાદ રાખીશું બેટા. એ ચોપડીમાં ત્યાં જ લખી દો સૂત્ર બધા સૂત્ર ત્યાં લખી દો, નહીં તો ખબર નહીં પડે બેટા. ત્યાં આવશે બેટા નિયમ છે સંતુલને સાંદ્રતા ગુણ્યા 100 ભાગ્યા શરૂઆતની સાંદ્રતા. ચલો સૂત્ર બોલો બેટા. કોઈ પણ નું વિયોજન ગણવું હોય ટકામાં તો શું યાદ રાખીશું બેટા? સંતુલને સાંદ્રતા ગુણ્યા 100 ભાગ્યા શરૂઆતની સાંદ્રતા. શું આવશે? સંતુલને સાંદ્રતા ગુણ્યા 100 ભાગ્યા શરૂઆતની સાંદ્રતા. ચલો સંતુલને સાંદ્રતા આપણે લાવ્યા. કેટલી લાવ્યા બેટા? દેખો 1.41 લાવ્યા કે નહીં? હજુ બરાબર ખખડીનો અવાજ નહીં આવતો બધાનો. સાહેબ લાયા છે હમણાં હું ખબર નહીં. હા તો બોલો. ચલો શું આવશે બેટા? 1.41 ગુણ્યા 10 ની -3 ઘાત ગુણ્યા 100 ભાગ્યા શરૂઆતની સાંદ્રતા 0.08. આપો સાદું રૂપ. 1762.5 ભાઈ બધાને આવે છે 1762.5 ને? હા 5 ભાઈ આવે છે. અને ગુણ્યા 10 ની -3 ઘાત તો ખરી જ, બરાબર ને? ભાઈ નિસર્ગ ક્રિશાનો અવાજ નહીં આવતો આજે. તારું નેટ બહુ જાય છે. ચલો બેટા બરાબર. ભાઈ આયો સાદું રૂપ 1762.5 ગુણ્યા 10 ની -3 ઘાત. આવ્યું કે ના આવ્યું? ચલો પોઈન્ટ 10 ની -3 ઘાતે પોઈન્ટ હટાવી દો તો શું લખાય બેટા? બરાબર 1.7265 લખાય. તો આટલા ટકા થાય એનું. ડન? બોલો આવડે બેટા કે ના આવડે? આપણે કીધું હતું ને કોઈ પણ નું આયનીકરણ કેટલા ટકા આવે? 2 થી 3%. જો એથી વધારે ના આવવું જોઈએ. વધારે હોય 2 થી 3% થાય. જો 1.76% જ આયનીકરણ થયું, એથી વધારે ના થાય બેટા. વધારેમાં વધારે 2 થી 3%. એટલે આ જવાબ તમારો વધારેમાં વધારે 3% થી વધારે કદી ના આવવો જોઈએ. પડી ખબર કે ના પડી માં દીકરાઓ? પડી? ઓકે.